તારીખ 4 જૂન 2026ના રોજ અમરેલી જિલ્લા પોલીસને એક મેલ મળેલ હતો અને એ મેલ જ્યારે જિલ્લા પોલીસ વડા તરીકે અમારા નજર સામે રહ્યો ત્યારે એમાં એક ફરિયાદ એવી હતી કે એક વ્યક્તિ છે જે પોતે હાલ ઓસ્ટ્રેલિયામાં સિડની ખાતે રહે છે અને એમની સાથે અમરેલીના કોઈ વ્યક્તિએ 11 લાખની છેતરપિંડી આચરેલ છે, જેથી આપ સૌ જાણો છો હાલ સ્માર્ટ પોલીસનું જમાનો છે અને સ્માર્ટમાં જે પહેલો એસ છે એ સેન્સિટિવ સંવેદનશીલતા માટેનું છે, ટી જે છે છેલ્લું એ ટેક સેવી માટેનું છે અને આર જે છે એ રિસ્પોન્સિવ પોલીસિંગ. તમે કોઈ વ્યક્તિ કોઈ ફરિયાદીની ફરિયાદ આવે એમને કેટલું બહાર મૂકીને એના ઉપર કામ કરો છો તે બાબતની રહે છે. રાજ્ય સરકારની પણ એ બાબતે વખતે વખત સંવેદનશીલતાથી અને જવાબદારીપૂર્વક પોલીસિંગ કરવાની સૂચના છે અને તેના ભાગરૂપે જિલ્લા પોલીસે આ જે મેલ મળેલ હતો એ મેલ કરનાર અરજદારને સામેથી સંપર્ક કરી અને છેલ્લા 1 મહિનાથી એમના સતત સંપર્કમાં રહીને એમની સાથે કેવી રીતે એ સાયબર ફ્રોડ થયેલું છે, એમને કેવી રીતે એ લોભામણી જાહેરાત જે છેતરનાર વ્યક્તિએ છે એમને આપેલી હતી, એમને કેવી રીતે એમને 11 લાખ રૂપિયા મોકલેલા હતા અને 11 લાખ રૂપિયા શા માટે મોકલેલા હતા, આ કામના જે આરોપી છે એને 11 લાખ રૂપિયા કેવી રીતે મેળવેલા હતા તે બાબતે તપાસ હાથ ધરવામાં આવેલ હતી. તપાસના અંતે જિલ્લા પોલીસના એક સાયબર ટીમ છે એ સાયબર ટીમના પીઆઈ તરફથી એવું સામે લાવવામાં આવ્યું કે આ કેસના કામે જે ભોગ બનનાર હાલ સિડની ખાતે ઓસ્ટ્રેલિયામાં રહે છે એમનું સાથે ખરેખર 11 લાખનું છેતરપિંડી થયેલી છે અને એ કેસના જે આરોપી છે એ અમરેલી જિલ્લાનું વતની છે, જેથી તે બાબતે કડક હાથે કાયદાકીય કામ કરતા જે સામે અરજદાર છે એમને આરોપી તરફથી એવું વાત કરવામાં આવી કે આ કેસના જે એને છેતરાયેલ પૈસા છે એ પૈસા અમે પરત આપીશું, જેથી જિલ્લા પોલીસના એક કડક કામગીરીના લીધે આરોપીએ સામેથી આવીને આ જે અરજદાર છે, આમ તો આ કેસ જે છે 2 વર્ષ પહેલાની કેસ છે. 2 વર્ષ પહેલા અરજદારે આરોપીને 11 લાખ રૂપિયા ડાયમંડની ખરીદી કરવા માટે આપેલા હતા, પરંતુ 2 વર્ષથી આજ દિન સુધી આ આરોપી તરફથી અરજદારને કોઈ પણ પ્રકારના ડાયમંડ આપેલ નહોતા અને આશરે 1 મહિના પહેલા અરજદાર તરફથી જિલ્લા પોલીસને તે બાબતે જાણ કરવામાં આવેલ હતી. જિલ્લા પોલીસના સંવેદનશીલતા સાથે સાથે જવાબદારીપૂર્વક અને ટેક સેવી પોલીસિંગના માધ્યમથી જે ગરીબ ભોગ બનનાર છે એમને કોઈ પણ પોલીસ સ્ટેશનના અથવા જિલ્લા પોલીસના ધક્કા ખાધા વગર 11 લાખ રૂપિયા બહુ ટૂંક સમયમાં આશરે 40-44 દિવસમાં જિલ્લા પોલીસથી પરત કરવામાં સફળતા મેળવેલ છે. એટલે જિલ્લા પોલીસની જે સાયબરની ટીમ છે એ ટીમને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ અને સાથે સાથે તમામ આ જે પ્રકારના બનાવ બને છે તે બાબતે જિલ્લાના તમામ નાગરિકો પાસે એક અપીલ પણ કરું છું કે જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ સાયબર છેતરપિંડી, સાયબર ફ્રોડ, કોઈ પણ પ્રકારનું બેન્કિંગ ફાઇનાન્શિયલ રિલેટેડ ફ્રોડ આપના સાથે બનતા હોય તો જિલ્લા પોલીસનો અવશ્ય સંપર્ક કરો. સાથે સાથે 1930 જે નંબર છે એ નંબર ઉપર અવશ્ય જાણ કરો. જિલ્લા પોલીસ સામે જે પણ કેસ આવશે એ કેસની જિલ્લા પોલીસ બહુ સંવેદનશીલતાથી અને જવાબદારીપૂર્વક તપાસ કરીને આપણને આપણું જે નુકસાન થયેલું છે એ નુકસાન અટકાવવા સારું અથવા જે આપણા નાના ગયેલા છે એ નાના પરત મેળવવા સારું જિલ્લા પોલીસ સફળ પ્રયત્ન કરશે. नमस्कार दोस्तों, मैं सौरभ जौली सिडनी ऑस्ट्रेलिया से अमरेली पुलिस का तहे दिल से शुक्रिया अदा करना चाहूँगा जिन्होंने मेरे 11 लाख रुपए जो कि मैंने एक फ्रॉडस्टर को दे दिए थे टू बाय सम गोल्ड वापस कराए हैं. जैसे ही मुझे पता लगा कि ये पैसे मैंने एक फ्रॉडस्टर को दे दिए हैं और वो मुझे पैसे वापस या गोल्ड नहीं दे रहे हैं, मैंने अमरेली पुलिस को साइबर सेल में कॉन्टैक्ट किया. उन्होंने तुरंत मुझे कनेक्ट किया मुझसे और फिर मुझसे सारी डिटेल्स लिए, उस फ्रॉडस्टर को ट्रेस किया, उसके अकाउंट को ट्रेस किया एंड फाइनली वो पैसे मेरे अकाउंट में पहुंचाए. इस दौरान मुझे लगा ही नहीं कि मैं इंडिया में नहीं बैठा हूं और मैं पूरे अपडेट्स मेरे पास आ रहे थे इन अ वेरी मेथोडिकल मैनर एंड आई वॉज केप्ट अपडेटेड. इसके लिए मैं तहे दिल से शुक्रिया अदा करना चाहूँगा सुपरिटेंडेंट ऑफ पुलिस अमरेली श्री संजय खराट जी और इंस्पेक्टर कमलेश खटाना जिन्होंने मेरा केस हैंडल किया एंड ऑफ कोर्स टू द पॉलिटिकल लीडरशिप ऑफ गुजरात जिन्होंने इतना सेफ साउंड
एनवायरनमेंट गुजरात में बना करके रखा है, सो दैट अर्निंग्स ऑफ पीपल लाइक अस कैन बी सेफ। थैंक्स अ लॉट। जय हिंद।